આજે ઘરમાં ખૂબ જ વ્યસ્તતા હતી, કારણ કે ઘરમાં લગ્નનો માહોલ હતો. 2 દિવસ પછી જ રૂપાલીની નણંદ શિયાના લગ્ન હતા અને આજે તેને મહિલા સંગીતનો કાર્યક્રમ હતો. લગ્નની દોડધામમાં રૂપાલીને પાર્લર જવાનો સમય મળ્યો નહોતો. રૂપાલી વિચારતી હતી કે હવે તો જાતે જ તૈયાર થવું પડશે, પણ તેને બહુ મેકઅપ કરતા આવડતો નહોતો. તેમ છતાં તેને હળવો મેકઅપ કર્યો અને પીળા રંગનો સૂટ પહેર્યો. કાનમાં મોટા મોટા ઝુમકા પહેર્યા. વધુ સજાવટ કરતા ન આવડતું હોવાથી વાળની સાદી સ્ટાઇલ બનાવી તૈયાર થયા પછી રૂપાલી ખૂબ જ સુંદર લાગતી હતી. પીળા રંગના સૂટમાં તે ખૂબ જ શોભી રહી હતી. ત્યાં જ રૂપાલીનો પતિ સાહિલ રૂમમાં આવ્યો. રૂપાલીને જોઈને સાહિલ પણ તેના વખાણ કર્યા વગર રહી શક્યો નહીં. રૂપાલીએ વાતને ટાળતા કહ્યું, તમે કોઈ કામથી આવ્યા હતા? સાહિલે કહ્યું, અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. બુઆજી તમને બોલાવી રહ્યા છે. રૂપાલીએ કહ્યું, ઠીક છે, તમે ચાલો, હું આવું છું. આ સાંભળીને સાહિલ રૂમમાંથી ચાલો ગયો અને રૂપાલી હસી પડી. રૂપાલી બુઆજીને મળવા ગઈ. રૂપાલીને જોતા જ બુઆજીએ કહ્યું, આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. જેના પર રૂપાલી હસી પડી. ત્યાં જ રૂપાલીની નણંદ શિયા અને સાસુ વિમળાજી પણ હતા. શિયા હમણાં જ પાર્લરમાંથી તૈયાર થઈને આવી હતી. તેને ઘેલા લાલા રંગનો લહેંગો પહેર્યો હતો અને ખૂબ સારો હેરસ્ટાઇલ કરાવ્યો હતો. બુઆજી દ્વારા રૂપાલીના વખાણ કરવા એ શિયાને ગમ્યું નહીં. તે કડવાશ ભરી નજરે રૂપાલી તરફ જોવા લાગી. શિયા વિચારવા લાગી કે હું તો પાર્લરમાંથી તૈયાર થઈને આવી છું, છતાં પણ બુઆજીએ મારા વખાણ ન કર્યા અને ભાભી તો ઘરે જ તૈયાર થયા છે. તેમ છતાં પણ બુઆજી રૂપાલી ભાભીના વખાણ કરી રહ્યા છે. શિયાને આ રીતે પોતાની તરફ જોતા જોઈને રૂપાલીને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેને શિયાને કહ્યું, દીદી, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. આભાર કહીને શિયા ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. ત્યાં જ બુઆજીએ રૂપાલીને પોતાની સાથે બહાર ચાલવા કહ્યું, કારણ કે સંગીત માટે પાડોશની સ્ત્રીઓ પણ આવી ગઈ હતી. બધી સ્ત્રીઓ ગ્રુપમાં ડાન્સ કરતી હતી, જેના માટે રૂપાલી ખૂબ ઉત્સાહિત હતી અને તેને ખૂબ મજા આવતી હતી. અહીં તેણે પણ વિચાર્યું કે ગ્રુપ ડાન્સમાં ખૂબ મજા આવશે. પહેલાં ઢોલક પર ગીતો અને ભજનો ગાયા, ત્યારબાદ ડીજે પર એક એક કરીને સ્ત્રીઓએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. હવે તો રૂપાલીના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને ક્યારેક સોલો ડાન્સ કર્યો ન હતો. ગ્રુપ ડાન્સમાં તો કોઈનું ધ્યાન ન હોય કે કોણ શું કરી રહ્યું છે, પરંતુ સોલો ડાન્સ, તે પણ આટલા બધા લોકો સામે. તેને વિચાર્યું કે તે ડાન્સ નહીં કરે, પરંતુ કોણ માનવાનું હતું. તેને જબરજસ્તી ડાન્સ માટે ઊભી કરવામાં આવી. તેને જેવો આવડ્યો તેવો જ તેને ડાન્સ કર્યો. ડાન્સ કર્યા પછી બધાએ તાળીઓ પાડીને તેના ખૂબ વખાણ કર્યા અને ઘણી સ્ત્રીઓએ તો તેના વખાણ કરતાં કહ્યું કે રૂપાલી, તમે ખૂબ સરસ ડાન્સ કર્યો છે. સાસુએ પણ ઈશારાથી જણાવ્યું કે રૂપાલી, તમે ખરેખર ખૂબ સરસ ડાન્સ કર્યો છે. આ જોઈને રૂપાલી ખૂબ ખુશ થઈ રહી હતી. તેને તો ખબર જ નહોતી કે તેને આટલો સરસ ડાન્સ કરતા આવડે છે. ત્યારે રૂપાલી પોતાની નણંદ શિયા પાસે જઈને બેસી જાય છે. તેને જોયું કે શિયાનો ડ્રેસ બેકલેસ છે અને તેના પાછળના ભાગમાં બ્રાના સ્ટ્રેપ પણ દેખાઈ રહ્યા છે. દીદી, તમારી સ્ટ્રેપ દેખાઈ રહી છે કહીને રૂપાલી તેને ઠીક કરવાનો પ્રયાસ કરે છે તો શિયા કહે છે કે કોઈ વાંધો નહીં ભાભી, આ તો આજકાલની ફેશન છે. રૂપાલી વિચાર્યું કે સ્ટેપ દેખાડવી પણ ફેશન છે. આ તો ખૂબ વિચિત્ર વાત છે. તેને પોતાના લગ્નનો સમય યાદ આવી ગયો. લગ્ન પહેલાં જ્યારે રૂપાલીનો લહેંગો તૈયાર થઈને આવ્યો હતો, ત્યારે રૂપાલીની સાસુ વિમલાજીએ તે લહેંગો જોવા માટે પોતાના ઘરે મંગાવ્યો હતો. લહેંગાને જોઈને વિમલાજી ગુસ્સે થઈ ગયા અને રૂપાલીને ફોન કરીને કહેવા લાગ્યા કે તે લહેંગા ઉપર બ્લાઉઝ કેમ બનાવે છે, કુર્તી કેમ નહીં. ત્યારે રૂપાલીએ તેમને જણાવ્યું કે બધાએ લહેંગાને જોઈને કહ્યું હતું કે તેના પર બ્લાઉઝ જ સારું લાગશે, કુર્તી નહીં. ત્યારે વિમલાજીએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો હતો. તે પછી સાહિલનો ફોન આવ્યો હતો કે તે બ્લાઉઝ કેમ નથી બનાવ્યો, મમ્મી ગુસ્સે થઈ રહ્યા છે. તો રૂપાલીએ સાહિલને બ્લાઉઝ ન બનાવવાનું કારણ જણાવી દીધું. પણ હવે રૂપાલીને પણ ગુસ્સો આવ્યો હતો. તેણે કહ્યું કે મારો બ્લાઉઝ બિલકુલ બરાબર છે. તે સ્લીવલેસ નથી કે તેનો ગળો મોટો નથી. લહેંગાનો દુપટ્ટો પણ છે, જેનાથી બ્લાઉઝ તો પૂરો ઢંકાઈ જશે. અને જો આટલી જ સમસ્યા છે તો એ પણ કહી દો કે સાડી ઉપર પણ બ્લાઉઝ બનાવવાનો છે કે પછી કુર્તી જ બનાવવાની છે. રૂપાલીનો ગુસ્સો જોઈને સાહિલ બોલ્યો, ના ના, એવી કોઈ વાત નથી. મમ્મી તો ખાલી એવું જ કહી રહ્યા હતા. જે બની ગયું છે તે ઠીક છે, તું ગુસ્સો ના કર. પણ રૂપાલીને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. એકદમ સંગીતના તેજ અવાજથી રૂપાલી વર્તમાનમાં પાછી ફરે છે અને વિમલાજીને જુએ છે, જે પોતાની દીકરીને જોઈને ખુશ થઈ રહ્યા હતા. તેમને ના તો પોતાની દીકરીનો બ્લેક ડ્રેસ દેખાઈ રહ્યો હતો અને ના તો પોતાના ઘરના સંસ્કાર. આજે તેમને પોતાના ઘરના સંસ્કાર યાદ જ નહોતા આવી રહ્યા. લોકોના માપદંડ કેટલા અલગ હોય છે. લોકો પોતાની વહુ પર પોતાના વિચારો લગ્ન પહેલાં જ થોપવા લાગે છે અને તેને લગ્ન પહેલાં જ પોતાના કાબૂમાં કરવા લાગે છે. ધીમે ધીમે સંગીતનો કાર્યક્રમ પૂરો થઈ જાય છે. બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. રૂપાલી પણ કામ પૂરું કરીને જ્યારે પોતાના રૂમમાં જવા લાગે છે તો તેને બાજુના રૂમમાંથી ફઈનો અવાજ સંભળાય છે, જેમાં પોતાનું નામ સાંભળીને રૂપાલી થોડી ક્ષણ માટે ત્યાં જ ઊભી રહી જાય છે
અને ભાઈ શિયાને કહી રહ્યા હતા કે આજે રૂપાલી ખૂબ સુંદર લાગી રહી હતી અને તેને ડાન્સ પણ ખૂબ જ સારો કર્યો હતો. આ સાંભળીને શિયા બોલી, ભાઈ અને સુંદરતા નહીં કહેતા. આટલું સાંભળવાની જ વાર હતી કે રૂપાલી પણ તે રૂમમાં કંઈક સામાન લેવાના બહાને આવી ગઈ. શિયા તેને જોઈને ચૂપ થઈ ગઈ. રૂપાલી બહાનાથી થોડો સામાન ઉઠાવીને પોતાના રૂમમાં જતી રહી. તેને શિયા પર ગુસ્સો આવી રહ્યો હતો કે શિયા તેનાથી એટલી બળે છે કે કોઈ બીજાના મોઢે પણ તેની પ્રશંસા સાંભળી શકતી નથી. ત્યારે સાહિલ પણ રૂમમાં આવ્યો. રૂપાલીએ સાહિલને શિયા અને ફઈ વચ્ચે થયેલી બધી વાતો કહી અને પૂછ્યું કે આખરે શિયાને મારાથી શું સમસ્યા છે? જ્યારે હું તેના વિશે કોઈને કંઈ કહેતી નથી તો તે મારા વિશે આવું કઈ રીતે બોલી શકે છે? અને આજે તમારી મમ્મીને તેનો ડ્રેસ દેખાયો નહીં. લગ્ન પહેલાં મારા બ્લાઉઝ માટે તો કેટલો હોબાળો કર્યો હતો. અને તમને ખબર છે કે શિયાએ પણ પોતાના લહેંગા પર બ્લાઉઝ જ બનાવ્યો છે. ત્યારે સાહિલ કહેવા લાગ્યો, અરે છોડને રૂપાલી, શિયાને તારાથી ઈર્ષા થતી હશે. તેના લગ્ન છે અને બધા તારી પ્રશંસા કરી રહ્યા છે, તો પછી આમાં પણ મારો જ વાંક છે? રૂપાલી ગુસ્સામાં કહે છે, અરે આમાં મારો વાંક નથી. તું તો મારી સુંદર વાઈફ છે. મેં તો પહેલાં જ કહ્યું હતું કે તું આ લોકોની વાતો પર ધ્યાન ના આપ. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખ. સાહિલ તેને પ્રેમથી સમજાવે છે. સાહિલની વાત સાંભળીને રૂપાલીને હસવું આવી જાય છે. પણ રૂપાલી વિચારવા લાગી કે લોકો વહુ અને દીકરી વચ્ચે આટલો ભેદભાવ કેમ રાખે છે? શું વહુ કોઈની દીકરી નથી હોતી? લોકો કેમ પોતાની નાની વિચારસરણીથી બીજા વ્યક્તિનું જીવન મુશ્કેલ બનાવી દે છે? નાની નાની વાતો પર ટોકાટોકી કરે છે, મેણા મારે છે. પણ રૂપાલી આ બધી વાતોને પોતાના મગજમાંથી કાઢી નાખવાનું જ યોગ્ય સમજ્યું અને તે પહેલાં સોલો ડાન્સના અનુભવ વિશે સાહિલને જણાવવા લાગી. છેવટે લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્નની વ્યવસ્થા એક બેન્કેટ હોલમાં કરવામાં આવી હતી. આજે રૂપાલી પણ પાર્લરમાં તૈયાર થઈ હતી. તેને આછા વાદળી રંગનો લહેંગો પહેર્યો હતો, જેના પર ગુલાબી રંગનો દુપટ્ટો હતો. આછા વાદળી રંગનો લહેંગો તેના પર ખૂબ જ સારો લાગી રહ્યો હતો. આજે રૂપાલી કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગી રહી. જ્યારે સાહિલ તેને પાર્લરમાં લેવા ગયો હતો તો એક ક્ષણ માટે તે પણ તેને જોતો જ રહી ગયો. તેની પત્ની આટલી સુંદર છે, તેને ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. ગાડીની બેન્કેટ હોલ જતાં તેને રૂપાલીને કહ્યું, આજે તો ખૂબ સુંદર લાગી રહી છે. સાચે જ મારું મન રાખવા માટે તો નથી કહી રહ્યા? હું સાચું કહી રહ્યો છું, ખૂબ જ સારી લાગી રહી છે. ખબર છે, પાર્લરમાં જે બીજી લેડીઝ તૈયાર થવા આવી હતી તે પણ એ જ કહી રહી હતી. તો હવે વિશ્વાસ આવે કે હું સાચી કહી રહ્યું છું? રૂપાલીએ શરમાતા કહ્યું. સાહિલ પણ ગાડી ચલાવતા વારંવાર તેને જોઈ રહ્યો હતો. આ જોઈને રૂપાલીને વધુ શરમ આવી રહી હતી. બેન્કેટ હોલમાં ઘણા સંબંધીઓ આવી ચૂક્યા હતા. સાહિલના ઓફિસના લોકો પણ તેમના પરિવાર સાથે હતા. સાહિલ રૂપાલીને બધા સાથે મળાવે છે. બધા રૂપાલીને મળીને ખૂબ ખુશ થઈ જાય છે. રૂપાલીને પણ તેમને મળીને ખૂબ સારું લાગે છે. બધાની પત્નીઓ રૂપાલીના વખાણ કરે છે ત્યારે રૂપાલી ઉપરથી આભાર કહીને શરમાઈ જાય છે, પણ અંદરથી તેનું મન આનંદથી નાચી રહ્યું હોય છે. એવી કઈ સ્ત્રી હશે જેને પોતાના વખાણ સાંભળીને ખુશી ન થાય? તેને ખૂબ જ ખાસ લાગણી થઈ રહી હતી. શિયા પણ પાર્લરમાંથી તૈયાર થઈને આવી ગઈ હતી. તેને લાલ ચટકીલા રંગનો લહેંગો પહેર્યો હતો. તે પણ સુંદર લાગી રહી હતી, પણ જેવી તે રૂપાલીને જુએ છે તેના હાવભાવ રૂપાલી માટે એવા જ રહે છે. થોડીવાર પછી વરરાજાની જાન પણ ખૂબ ધૂમધામથી આવી જાય છે. રિબન કપાવવામાં આવે છે. હવે વરરાજાની આરતી કરવાનો વારો આવે છે. આ વિધિમાં વરરાજાને લાકડાના પાટિયા પર ઊભા રાખીને તેની આરતી ઉતારવામાં આવે છે. આ વિધિ દરવાજા પર જ થાય છે. પણ આ શું? વિમલાજી તો ઘરેથી પાટીઓને આરતીની થાળી લાવવાનું જ ભૂલી ગયા. ખૂબ મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાય છે. આ એક મહત્વપૂર્ણ વિધિ છે જે વરરાજાના સ્વાગત માટે કરવામાં આવે છે. લોકોમાં ખુશપુશ થવા લાગે છે. ત્યારે વરરાજાની માતા આગળ આવીને વિમલાજીને કહે છે કે કોઈ વાંધો નહીં બેન, તમે આરતીનો સામાન મંગાવી લો. આરતી સ્ટેજ પર થઈ જશે. આ સાંભળીને વિમલાજી જીમમાં જીવ આવ્યો. ત્યારે જ વિમલાજી સાહિલને ઘરેથી ઝડપથી પાટીઓ અને આરતીની થાળી લેવા માટે મોકલી દે છે. સાહિલ ઘરેથી પાટીઓ અને આરતીનો સામાન લઈને આવે છે અને વરરાજાની આરતીની વિધિ પૂરી કરવામાં આવે છે. આરતી થઈ ગયા પછી લગ્નની બીજી વિધિઓ શરૂ થઈ જાય છે. 7 ફેરા થયા પછી વર અને કન્યા પક્ષના લોકો આરામ કરવા લાગે છે. ત્યારે વરરાજાની માતા રૂપાલી પાસે આવીને કહે છે, બેટા, અમને થોડા ગાડલા ઓછા પડી રહ્યા છે. શું થોડા ગાડલાની વ્યવસ્થા થઈ શકે છે? હા આંટી, હું હમણાં જ વ્યવસ્થા કરાવું છું, તમે બેસો. રૂપાલી ગાડલાની વ્યવસ્થા કરાવવા માટે ચાલી જાય છે. વરરાજાની માતા ત્યાં બેસીને રાહ જોવા લાગે છે. રૂપાલી ગાડલાની વ્યવસ્થા કરી આપે છે. આંટીજી, મેં ગાડલા પથરાવી દીધા છે, તમે જોઈ શકો છો. આભાર બેટા, કહીને વરરાજાની માતા ચાલી જાય છે. રૂપાલી પણ ઘરની સ્ત્રીઓ પાસે આવીને બેસી જાય છે. જો પહેલાંથી જ કંઈક વાતો કરી રહી હતી. રૂપાલી, બેસ અમારી પાસે. તારા લગ્ન પછી અત્યારે જ તને મળી રહ્યા છીએ. હવે તો લગ્ન પ્રસંગ જ એકબીજાને મળવાનું બહાનું રહ્યું છે.
નહીંતર આજકાલ કોની પાસે સમય છે? તેમાંથી એક સ્ત્રી રૂપાલીને કહે છે, જે સંબંધમાં રૂપાલીની નણંદ લાગતી હતી, હા ભાભી, તમે સાચું કહી રહ્યા છો. તમને લોકોને મળીને ખૂબ સારું લાગ્યું. તમે સારું કર્યું કે લગ્નમાં આવ્યા. અમને પણ તને મળીને ખૂબ સારું લાગ્યું. આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. આભાર ભાભી. અમે તો શિયાની સાસુ વિશે વાતો કરી રહ્યા હતા કે તે કેટલી સારી છે. આરતીને લઈને ગડબડ થઈ ગઈ હતી. સુવા માટે ગાદલા મળી રહ્યા ન હતા. તે પણ એક શબ્દ રહ્યું. ચૂપચાપ ગાદલાની વ્યવસ્થા કરી રહી હતી. અને એક વિમલા ચાચી છે, તેમણે કેટલો હોબાળો કર્યો હતો તારા લગ્નમાં. તારા ઘરવાળાઓને કેટલું સંભળાવ્યું હતું, યાદ છે ને? યાદ છે ને ભાભી? હું તો બધું કેવી રીતે ભૂલી શકું? ભૂલવા માંગુ તો પણ ભૂલી શકતી નથી. આ વિચારીને જ રૂપાલી ઉદાસ થઈ જાય છે. રૂપાલીના લગ્ન માટે રૂપાલીના પપ્પાએ પોતાની હેસિયત કરતાં પણ વધારે આપ્યું હતું. સાહિલના ઘરવાળાઓની પસંદગી ગાડી, તેમની જ પસંદગીનું ફર્નિચર, તેમની જ પસંદગીના બધા વરપક્ષને આપવાના કપડાં, આખો દહેજ તેમની જ પસંદગીનો હતો. તેમ છતાં વિમલાજી તેમના પતિ રમાકાંતજી તેમને ફોન કરીને વારંવાર ચેતવતા રહેતા કે લગ્નમાં કોઈ કમી ન રહી જાય. રૂપાલીના પપ્પા પોતાની દીકરીના લગ્નમાં કોઈ કમી છોડવા માંગતા નહોતા અને તેમણે તેવી જ તૈયારી કરી જેવી છોકરાવાળા ઈચ્છતા હતા. પરંતુ છોકરાવાળાના વારંવાર કહેવાથી તેઓ ગભરાઈ રહ્યા હતા કે ક્યાંક લગ્નમાં કોઈ કમી ન રહી જાય. લગ્ન લોકલ હતા, તેથી જાનમાં આવનારા લોકો પણ નિશ્ચિત નહોતા. લગ્ન બેન્કેટ હોલમાં જ થઈ રહ્યા હતા. લગ્ન માટે રૂપાલી પાર્લરમાંથી જ બેન્કેટ હોલમાં પહોંચવાની હતી. ઘરના બધા લોકો લગ્નના સ્થળે પહોંચી ચૂક્યા હતા. બધા આતુરતાથી જાનની રાહ જોઈ રહ્યા હતા. રૂપાલીની ભાભી, બહેન અને પરિવારની બીજી બધી સ્ત્રીઓ દરવાજા પર ઊભી રહીને જાનની રાહ જોઈ રહી હતી. બીજી તરફ શહેરભરના મહેમાનોની અવરજવર પણ સતત ચાલુ હતી. લોકલ લગ્ન હતા એટલે બંને બાજુના લોકો પણ એકબીજાને ઓળખતા હતા. રૂપાલીના પપ્પા અને ભાઈ તેમના સ્વાગતમાં લાગેલા હતા. રૂપાલીની નાની બહેન રિયા તો આજે ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે તેને જૂતા ચોરી કરવાનો મોકો મળવાનો હતો. જૂતા ચોરી કરવા માટે તેને મોટી યોજના બનાવી રાખી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ નાચતી ગાતી જાન પણ આવી જાય છે. રિબન કપાવવાની વિધિ પછી વરરાજાની આરતી તૈયારી કરવામાં આવે છે. ત્યારે જ એક ગડબડ થઈ જાય છે. લાકડાનું પાટિયું તો ઘરે જ ભૂલી ગયા. બસ આ જ વાત પર વિમલાજી ગુસ્સે થઈ જાય છે અને મોટેથી બૂમ પાડવાનું શરૂ કરી દે છે કે આટલી પણ અક્કલ નથી કે વરરાજાની આરતીમાં પાટિયું પણ રાખવાનું હોય છે? રીતિ રિવાજોનું તમને બિલકુલ ભાન નથી. તમને લોકોને જાનનું યોગ્ય રીતે સ્વાગત કરતા પણ આવડતું નથી. જો લગ્નની તૈયારી બરાબર નહીં કરી શકતા હો તો લગ્ન કરવા શું જરૂરી હતા? વિમલાજીના મોઢામાં જે કંઈ આવી રહ્યું હતું તે સતત બોલે જ જઈ રહ્યા હતા. રૂપાલીની ભાભી, બહેન અને પરિવારના લોકો ચૂપચાપ તેમને સાંભળી રહ્યા હતા. લગ્નમાં આવેલા બધા મહેમાનો તેમને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા, જેનાથી તેમને ખૂબ શરમ આવી રહી હતી. લગ્નનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર થઈ ગયું હતું, પણ વિમલાજી તો રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. રિયાને ખૂબ રડવું આવી રહ્યું હતું, તેનાથી ત્યાં ઊભું રહ્યું નહોતું. બધા મહેમાનો આ તમાશો જોઈ રહ્યા હતા. પછી કોઈક રીતે વિમલાજી બહેને તેમને ચૂપ કરાવ્યા અને બીજી તરફ લઈ આવ્યા. ત્યારે જઈને થોડી શાંતિ થઈ. ચૂપચાપ વરરાજાની આરતી કરી લેવામાં આવી. હવે લગ્નમાં કોઈને તે ઉત્સાહ રહ્યો ન હતો. રૂપાલીનો ભાઈ પંકજ સાહિલને સ્ટેજ સુધી લઈ જાય છે, પણ ત્યાં સુધી ચારેય બાજુ સન્નાટો છવાઈ ગયો હતો. વિમલાજીના વર્તનથી બધા આશ્ચર્યચકિત હતા કે તેઓ આવું કેવી રીતે કરી શકે છે. બધા મહેમાનોની સામે છોકરીવાળાને આટલું કેવી રીતે સંભળાવી શકે છે? પણ વિમલાજીને પોતાના કર્યાનો કોઈ પસ્તાવો નહોતો. પંકજના મિત્ર રવિથી રહેવાની નહીં. તે પંકજને કહે છે, યાર, કેવા લોકોમાંથી તારી બહેનના લગ્ન કરી દીધા. આ તો બહુ ખરાબ લોકો છે. આના પર પંકજ કહે છે, અમે તો તેમના વિશે પૂછપરછ કરી હતી. તારે તો બધું બરાબર લાગતું હતું. જોઈ લે યાર, મને તો બરાબર નથી લાગી રહ્યું. રવિ પંકજને કહે છે. હવે પંકજને પણ પોતાની બહેનની ચિંતા થઈ રહી હતી. તે વિચારી રહ્યો હતો કે જે સ્ત્રી આટલા લોકોની વચ્ચે આવું વર્તન કરી શકે છે, તે પોતાના ઘરે શું કરતી હશે? રૂપાલી કેવી રીતે રહેશે? પંકજ હજુ આ બધું વિચારી જ રહ્યો હતો કે ત્યાં સુધીમાં રૂપાલી પણ બેન્કેટ હોલ પહોંચી જાય છે. લગ્નની બધી વિધિઓ થઈ રહી હતી, પણ રૂપાલીને કંઈક અધૂરું લાગી રહ્યું હતું, કારણ કે કોઈ પણ ખુશ નહોતું દેખાઈ રહ્યું. રૂપાલીને હજુ સુધી કોઈએ જણાવ્યું ન હતું કે લગ્નમાં મોટો હોબાળો થયો હતો. કોઈ હસી મજાક નહોતું, ના તો જૂતા ચોરી કરવાની વિધિ થઈ. બધા મહેમાનો ફક્ત હાજરી આપીને બેઠા હતા. પછી લગ્ન થયા બાદ રૂપાલી અને સાહિલને ઘરે લઈ જવામાં આવ્યા, કારણ કે વિદાય ત્યાંથી થવાની હતી. ત્યારે રૂપાલી ઘરે પહોંચી ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને એકાંતમાં લઈ જઈને જણાવ્યું કે લગ્નમાં ખૂબ મોટો હોબાળો થયો હતો. આ જાણીને રૂપાલીને ખૂબ જ દુઃખ થયું અને તેને ગુસ્સો પણ આવી રહ્યો હતો, પણ પોતાની સાસુ વિમલાજી પર નહીં, પરંતુ પોતાના પરિવારના લોકો પર, કારણ કે તેમને ચૂપચાપ તેમની વાતો સાંભળી લીધી. તેમને જવાબ આપવો જોઈતો હતો. રૂપાલી વિચારવા લાગી કે તેમને તેના પહેલાં કેમ જણાવ્યું નહીં.
તેને એવી રીતે લગ્ન કરવા નહોતા જોઈતા જેમાં તેના પરિવારની બેઇજ્જતી થાય. તેમની હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? પછી રૂપાલીની મમ્મી તેને સમજાવવા લાગી, જે થયું એ થઈ ગયું, ગુસ્સો લઈને સાસરે ન જતી. લગ્નમાં આ બધું તો થતું રહે છે, હવે લગ્ન થઈ ગયા છે તેને સારી રીતે નિભાવજે. રૂપાલી ચૂપચાપ પોતાની મમ્મીની વાતો સાંભળતી રહી. આજે પહેલીવાર તેને પોતાના હોવાનો અફસોસ થઈ રહ્યો હતો. તેના કારણે તેના પરિવારનું આટલું અપમાન થયું, તેમને આટલી વાતો સાંભળવી પડી. શું છોકરીના માતા પિતા હોવું આટલું ખરાબ હોય છે? શું તેમને કોઈ સન્માન નથી હોતું? આ બધું વિચારતા રૂપાલી ભારે હૃદયે પોતાના ઘરેથી વિદાય થઈ ગઈ. રૂપાલી ક્યાં ખોવાઈ ગઈ? રૂપાલીની નણંદે રૂપાલીને હાથ લગાડીને પૂછ્યું. તેના હલવાથી રૂપાલી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી ફરી. શું થયું રૂપાલી, ક્યાં ખોવાઈ ગઈ? નણંદ રૂપાલીને પૂછે છે. કંઈ નહીં ભાભી, બસ કંઈક વિચારી રહી હતી. કહીને તે હસી પડે છે, પણ તે સ્મિત તેના અંદરના દર્દને છુપાવી શકતું નથી. તારે એક સ્ત્રી જે સંબંધમાં તેની જેઠાણી લાગતી હતી તેને પૂછે છે, રૂપાલી તારા પિયરવાળા ક્યાંય દેખાતા નથી, શું તેઓ લગ્નમાં નથી આવ્યા? ત્યારે રૂપાલી ઊંડો શ્વાસ લેતા કહે છે, ભાભી કેવી રીતે આવે, ત્યારે તેમને બોલાવવામાં જ આવ્યા નહોતા. તેમને તો લગ્નનું કાર્ડ પણ આપવામાં આવ્યું નહોતું. રૂપાલી આ સવાલનો જવાબ આપતા આપતા થાકી ગઈ હતી. અત્યાર સુધી ઘણા સંબંધીઓ તેના પિયરવાળા વિશે પૂછી ચૂક્યા હતા. દરેક વખતે જવાબ આપતા તેનું મન તૂટી જતું હતું. લગ્નનું કાર્ડ ના આપ્યું, આ તો હદ થઈ ગઈ. પોતાના સગાઓ સાથે કોઈ આવું કરે છે ભલા? ભલે ગમે તેવી વાતો હોય, પણ કાર્ડ તો આપવું જ જોઈતું હતું. ભાભી અહીં તો જે થઈ જાય તે ઓછું છે, તમે તો બધું જાણો જ છો, કહીને રૂપાલી ચૂપ થઈ જાય છે. રૂપાલીને આમ ઉદાસ જોઈને તેની જેઠાની વાત બદલી નાખે છે. રૂપાલી, શિયાની જ્વેલરી તો ખૂબ સુંદર છે, પણ તેનો લહેંગો એટલો ખાસ નથી. સાદો લાલ રંગ છે, કંઈક અલગ નથી લાગી રહ્યો. કેટલાનો છે? 40,000નો છે. ભાભી, આટલા પૈસા ખર્ચ કર્યા એટલા વસૂલ નહીં થાય. તારો લહેંગો ખૂબ સુંદર છે, તે લહેંગો અહીંથી જ લીધો છે કે લુધિયાણાથી? ના ભાભી, આ તમે ચાંદની ચોકથી લીધો હતો. મારી એક સહેલી ફેશન ડિઝાઇનર છે, તેને જ મને અપાવ્યો હતો. તેને કપડાં ફેશનની ખૂબ જાણકારી છે, એ તો દેખાઈ રહ્યું છે. વાદળી રંગનો સેટ પણ કંઈક અલગ જ છે. જેઠાણી લહેંગાને જોતા જોતા કહે છે. આવી વાતો કરતાં કરતાં વિદાયનો સમય પણ આવી ગયો. વિદાય સમયે વિમલાજીને ઉદાસ જોઈને શિયાની સાસુ તેમને દિલાસો આપે છે કે તેઓ શિયાને દીકરી બનાવીને રાખશે. તેમના આ શબ્દો સાંભળીને રૂપાલી વિમલાજી તરફ જુએ છે, જે પોતાની દીકરીને પ્રેમ કરી રહ્યા હતા. શિયાની વિદાય થઈ જાય છે. ત્યારબાદ સાહિલ અને રૂપાલી ગુડગાંવ આવી જાય છે. શું કોઈ બોમ્બ ફૂટવાનો છે? કેમ તે રસ્તામાં જરાય વાત ન કરી? હું તો બસ રાહ જોઈ રહ્યો છું કે ક્યારે પૂછશે. તમને મજાક સૂજે છે? મજાક નહીં, મને ખબર છે કે ઘણું બધું ખોટું થયું છે અને તેના માટે હું પણ ઘણી હદ સુધી જવાબદાર છું. જો મેં તેમને આપણા લગ્ન પછી જ રોકી દીધા હોત, જ્યારે તેમણે પહેલીવાર તારી સાથે ખરાબ વર્તન કર્યું હતું, આજે તેમને આવું બધું કરવાની હિંમત ન થઈ હોત. સાહિલને પોતાના વર્તન પર અફસોસ થઈ રહ્યો હતો. ખબર નથી જે વસ્તુ માટે તેમણે આપણા લગ્નમાં આટલો હોબાળો કર્યો હતો. શિયાના લગ્નમાં તેમણે તેનાથી પણ વધારે ભૂલો કરી. શું તેમને અહેસાસ થયો હશે કે તેમણે મારા પરિવાર સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું? ભગવાને તેમને એવી જ પરિસ્થિતિમાં મૂક્યા. શું તેમણે તેમનો ઈશારો સમજ્યો હશે કે તેઓ બીજા સાથે કેટલું ખરાબ વર્તન કરે છે? નહીં સમજ્યો હોય. રૂપાલીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેનાથી પણ આગળ વધીને તેમણે મારા પરિવારને લગ્નમાં આમંત્રણ પણ ના આપ્યું. શું આ ઘરમાં મારું એટલું પણ સન્માન નથી? હું લોકોના સવાલોના જવાબ આપતા આપતા થાકી ગયો છું. મારા પપ્પાનો શું વાંક હતો? કારણ કે તેમણે આટલા વર્ષોમાં પહેલીવાર પોતાની દીકરીનો પક્ષ લીધો હતો અને તેમની ખોટી વાતો સાંભળવાનો ઇનકાર કરી લીધો હતો. તેનો બદલો તેમણે આખા સમાજની સામે લીધો. તેમને જરાય શરમ ના આવી? મારો ભાઈ દર વર્ષે દિવાળીએ તેમના ઘરે આવતો હતો, પણ તે તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરતી. હું પણ મારા ભાઈને ના પાડતી હતી કે તું અહીં ના આવ, પણ તે કહેતો હતો કે રિવાજ નિભાવવા માટે આ બધું કરવું પડે છે. રૂપાલી ક્રોધિત થઈ ચૂકી હતી. બોલતા બોલતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે હંમેશા મારી અને મારા પરિવારની બેઇજ્જતી કરે છે. અમારા લગ્નમાં પણ તેમણે આ જ કર્યું હતું અને હવે શિયાના લગ્નમાં પણ આ જ કર્યું. જ્યારથી અમારા લગ્ન થયા છે તેમનું મારી પ્રત્યે આ જ વર્તન છે, પણ હવે બસ મેં ખૂબ નિભાવી લીધું. હવે હું બધું જ સમાધાન કરવા માંગતી નથી. રૂપાલી દૃઢ નિશ્ચય સાથે પોતાના આંસુ લૂછી નાખે છે. સાહેલ બોલ્યો, તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું. હવે હું તારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરું. સાહેલ રૂપાલીને વચન આપે છે. બીજા દિવસે સાહેલ ઓફિસ જાય છે. રૂપાલી ઘરકામ કરી રહી હોય છે, પણ તેનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો. તે વિચારી રહી હતી કે જો તે લગ્નમાં નહીં ગઈ હોત તો શું થાત. તેના સાસુ સસરા માટે લોકોના મોઢા બંધ કરાવવા મુશ્કેલ થઈ જાત, પણ તે પોતાની તરફથી લોકોને વાતો બનાવવાનો મોકો આપવા માંગતી નહોતી. પણ તેના સાસરિયાને તેની કોઈ વાતની કદર નથી. આજ વિચારતા વિચારતા સાંજ ક્યારે થઈ ગઈ તેને ખબર જ ન પડી. ત્યારે સાહિલ પણ ઘરે આવ્યો.
રૂપાલી હજુ પણ સાહિલથી નારાજ હતી. રૂપાલીનું વર્તન જોઈને સાહિલ બોલ્યો, રૂપાલી, જે થઈ ગયું તેને હું ઠીક તો નથી કરી શકતો, પણ વચન આપું છું કે હવે પછી આવું ક્યારેય નહીં થાય. તમે હંમેશા આવું જ કહો છો કે હવે પછી આવું ક્યારેય નહીં થાય. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. સારું, હું તને એક વાત જણાવીશ કે તું ખુશ થઈ જઈશ. જાગી, સાહિલ રૂપાલીને ચીડવતા કહે છે. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી કહીને સાહિલથી મોં ફેરવી લે છે. કોઈ વાંધો નહીં, આપણે દિવાલોને સંભળાવી દઈએ છીએ. તો દિવાલો સાંભળો, મારા બોસ અને તેમની પત્ની લગ્નમાં આવ્યા હતા. તો જ્યારે તેમની પત્નીએ રૂપાલીને જોઈ તો તેમણે રૂપાલીને દુલ્હન માની લીધી હતી. પછી તો બોસે તેમને જણાવ્યું કે ભાઈ, આ દુલ્હન નથી, સાહિલની પત્ની છે. તો દિવાલો, આજે બોસે મને આ વાત જણાવી હતી. સાહિલની વાત સાંભળીને રૂપાલી છાની માની હસવા લાગે છે. રૂપાલીને હસતી જોઈને સાહિલ કહે છે, દિવાલો, આજે સાબિત થઈ ગયું છે કે પત્ની ભલે ગમે તેટલી નારાજ હોય પણ પોતાના સૌંદર્યના વખાણ સાંભળીને તે હંમેશા ખુશ થઈ જાય છે. હવે બતાવું છું હું તમને. રૂપાલી સાહિલને ઓશીકું મારવા લાગે છે. સાહિલ તેનાથી બચવા માટે ભાગવા લાગે છે. રૂપાલીના લગ્નને 1 વર્ષ વીતી ચૂક્યું હતું. રૂપાલીના જીવનમાં પણ ખુશખબર આવી હતી. 3 મહિનાની ગર્ભવતી હતી. રૂપાલી અને સાહિલ ખૂબ ખુશ હતા, પરંતુ ડૉક્ટરે રૂપાલીને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું. રૂપાલી છતાં પણ ઘરના કામ કરતી રહેતી હતી, પણ તેની તબિયત થોડી ખરાબ જ રહેતી હતી. શિયાની સાસુને પણ રૂપાલીની તબિયત વિશે જાણ થઈ તો તેઓ રૂપાલીના ખબર અંતર પૂછવા માટે રૂપાલીને ફોન કરે છે. ઔપચારિક વાતચીત થયા પછી શિયાની સાસુ રૂપાલીને પૂછે છે, રૂપાલી, એક વાત તો જણાવ, શું તમારા લોકોનો ત્યાં એવો રિવાજ છે કે કરવા ચોથ પર દીકરી તેના પિયરમાં રહે અને જમાઈ પણ તેના સાથે રહે? એવો તો કોઈ રિવાજ નથી આંટી, પણ તમે આવું કેમ પૂછી રહ્યા છો? રૂપાલી જવાબ આપે છે, અરે તારી સાસુનો ફોન આવ્યો હતો, કરવા ચોથ આવવાની છે, તો તે કહી રહ્યા હતા કે તમારા લોકોનો ત્યાં આવો રિવાજ હોય છે, પણ અમારા ત્યાં તો આવું નથી. તેથી મેં વિચાર્યું કે એકવાર તને પણ પૂછી લઉં. આંટી, મારા સમયમાં તો આવો કોઈ રિવાજ નહોતો. હવે બની ગયો હોય તો હું કહી શકતી નથી. રૂપાલીને પોતાની સાસુના કથન પર આશ્ચર્ય થઈ રહ્યું હતું. કોઈ વાંધો નહીં રૂપાલી, તું તારું ધ્યાન રાખજે, બધું ઠીક થઈ જશે. હું ફોન મૂકું છું. હા આંટી, નમસ્તે. નમસ્તે બેટા. ફોન કપાઈ જાય છે અને રૂપાલી વિચારતી રહી જાય છે કે કેવા લોકો છે, આ બધી વસ્તુઓને કેવી રીતે પોતાના હિસાબે બદલી નાખે છે. મને તો મારી પહેલી કરવા ચોથ પર મારા ઘરે પણ જવા દીધી નહોતી. ત્યારે આ રિવાજ નહોતો અને જમાઈને રાખવાનું પણ સારું બહાનું છે, જ્યારે કે તેઓ તો મારા ઘરે 10 મિનિટ પણ ઊભા રહેવા દેતા નથી. વિચારતા વિચારતા રૂપાલી પોતાની પહેલી કરવા ચોથ વિશે પણ વિચારવા લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્ન થોડા મહિનાઓ પછી સાહિલ રૂપાલીને પોતાની સાથે ગુરુગાંવ લઈ આવ્યો હતો. રૂપાલીની પહેલી વાર ચોથ આવવાની હતી. રૂપાલીની સાસુ ખૂબ ખુશ હતી. રૂપાલીની સાસુએ કહ્યું હતું કે તેની પહેલી કરવા ચોથ છે, તો તેને સારી રીતે પૂજા કરવી અને બધી વિધિઓ શીખવશે, જેથી તે હવે પછી પોતે સારી રીતે બધી વિધિઓ કરી શકે. લગ્નમાં કરેલા વર્તનને કારણે રૂપાલી તેમની પાસે જવા માંગતી ન હતી. રૂપાલીએ સાહિલને જણાવ્યું કે તે કરવા ચોથ પર પોતાના ઘરે જવા માંગે છે. તેની મમ્મી તેને સારી રીતે બધી પૂજા પાઠ કરવી શીખવી દેશે અને તેને પોતાના ઘરે ગયાને પણ ઘણો સમય થઈ ગયો છે. તેને મમ્મી પપ્પાને મળવાનું ખૂબ મન થઈ રહ્યું છે. ઠીક છે, હું મમ્મી પપ્પાને પૂછીને જણાવું છું. સાહિલ રૂપાલીને કહે છે. રૂપાલી ખુશ થઈ જાય છે. તેને પોતાના ઘરે જવાનું બહુ મન થતું હતું. સાહિલે સાંજે પોતાના ઘરે ફોન કરે છે અને રૂપાલીને કરવા ચોથ પર તેના ઘરે મોકલવા માટે પૂછે છે. સાહિલની વાત સાંભળતા તેના મમ્મી પપ્પા ગુસ્સે થઈ જાય છે અને સાહિલ પર ગુસ્સો કરવા લાગે છે. પછી તે સાહિલને રૂપાલીને ફોન આપવા કહે છે. સાહિલ રૂપાલીને ફોન પકડાવે છે. રૂપાલી ડરતા ડરતા ફોન લે છે. રૂપાલીને તે લોકોના ફોન આવવાથી બહુ ડર લાગતો હતો. તે હંમેશા કોઈને કોઈ વાત પર રૂપાલીને મહેનતોના મારતી રહેતી હતી. જ્યારે પણ સાહિલના ઘરેથી ફોન આવતો, રૂપાલીના દિલના ધબકારા તેજ થઈ જતા હતા. તેને એવું લાગતું હતું કે ખબર નહીં આજે કઈ વાત માટે સાંભળવું પડશે. રૂપાલીના મનમાં તે લોકોનો અજીબ ડર બેસી ગયો હતો. રૂપાલી ડરતા ડરતા ફોન પકડી લે છે. બીજી બાજુથી સાહિલના પિતા રૂપાલી સાથે વાત કરે છે. રૂપાલી તેમને નમસ્તે કહે છે. રમાકાંતથી કહે છે, રૂપાલી, સાહિલ કહે છે કે તને કરવા ચોથ પર તારા ઘરે જવું છે. ક્યાંય પણ જવાની કોઈ જરૂર નથી. તારા પપ્પાએ લગ્નમાં કંઈ મોટું કર્યું છે કે કરવા ચોથ પર કંઈ આપશે? આવા હોય છે લગ્ન જેવા તેમને કર્યા છે. લગ્ન તો અમે જણાવીશું કે કેવા હોય છે જ્યારે અમે અમારી દીકરીના લગ્ન કરીશું. લગ્ન તો લગ્ન. તેમને તો ગાડીના પૈસા પણ પૂરા નથી આપ્યા, પણ મારા પપ્પાએ તો પૂરા પૈસા આપ્યા હતા. કે પૂરા પૈસા નથી આપ્યા? તારા પપ્પાએ 1 લાખ રૂપિયા ઓછા આપ્યા છે. પણ કંઈ નહીં, ક્યાંય જવાનું નથી, સમજી? એને રમાકાંતજી ફોન કાપી નાખે છે. રૂપાલી ફોન હાથમાં લઈને તેને તાકી રહે છે. આંખોમાં આંસુ આવે જવાને કારણે તેને ફોન પણ ઝાંખો દેખાવા લાગે છે.
રૂપાલીની આવી હાલત જોઈને સાહિલને તેની ચિંતા થવા લાગે છે. તે રૂપાલીને પૂછે છે, શું થયું રૂપાલી, તું આવી કેમ બેઠી છે, શું કહ્યું પપ્પાએ? રૂપાલી સાહિલની વાતનો કોઈ જવાબ નથી આપતી અને કંઈક વિચારીને પોતાના ઘરે ફોન લગાવે છે. તેની મમ્મીને ફોન ઉપાડે છે. રૂપાલીનો ફોન જાણીને તે બહુ ખુશ થઈ જાય છે અને રૂપાલીને પૂછે છે, રૂપાલી, સાહિલે પોતાના ઘરે પૂછી લીધું, અમે તને ક્યારે લેવા આવીએ? મમ્મી, હું નથી આવી રહી. તેમને ના પાડી દીધી છે. પણ કેમ ના પાડી દીધી? રૂપાલી તેમની વાતનો કોઈ જવાબ નથી આપતી અને તેમને પૂછે છે, મમ્મી, પપ્પાજી ક્યાં છે? મારે તેમની સાથે વાત કરવી છે. તારા પપ્પા અહીં જ છે, શું વાત છે? રૂપાલીની મમ્મીને ચિંતા થવા લાગે છે. તમે પ્લીઝ પહેલાં પપ્પાજીને ફોન આપો. રૂપાલીની મમ્મી હારીને રૂપાલીના પપ્પાને ફોન આપે છે. રૂપાલીના પપ્પા ફોન લે છે. રૂપાલી, શું વાત છે બેટા? પપ્પાજી, તમે મને જણાવો કે તમે ગાડી માટે કેટલા પૈસા આપ્યા હતા? પહેલાં જેટલા તેમણે માગ્યા હતા પૂરા 7 લાખ આપ્યા હતા, પણ તેમના પપ્પાએ તો કહી રહ્યા છે કે તમે 1 લાખ ઓછા આપ્યા હતા. ના બેટા, પૂરા પૈસા આપ્યા છે. અમારી પાસે સાક્ષી પણ છે જેમણે લગ્ન કરાવ્યા હતા. તેમની પાસે પૂરા પૈસા ગણીને આપ્યા હતા. તો પછી તે આવું કેમ કહી રહ્યા છે? છોડને બેટા, આ બધું તો લગ્ન સગાઈમાં ચાલતું રહે છે. આ વાતોને ગંભીરતાથી ન લેવાય. ના પપ્પાજી, આ કોઈ નાની વાત નથી. જ્યારે તમે પૂરા પૈસા આપ્યા છે તો તેને આ વાતનો ઇનકાર કેવી રીતે કરી શકે છે? તમે તેમની પાસે જઈને આ વાત ક્લિયર કરી લો. કોઈ વાંધો નહીં રૂપાલી, સગા સંબંધમાં તો આ બધું ચાલતું રહે છે. વળી અમે દીકરીવાળા છીએ. પપ્પાજી પ્લીઝ, જો તમે આ વાત તેમની પાસે જઈને ક્લિયર નહીં કરો તો પછી હું ક્યારેય આ ગાડીમાં નહીં બેસું. ના ના રૂપાલી, આ ગાડી તો અમે તારા માટે આપી છે બેટા. જો તું જ તેમાં નહીં બેસે તો અમારી આટલી મહેનતનો શું ફાયદો? સારું ઠીક છે, હું કાલે જ તારા કાકાજીને લઈને તારા સાસરે જઈશ. હવે ખુશ? પપ્પાજી સારું છે, હવે હું ફોન રાખું છું. તમારી સાથે કાલે વાત કરીશ. ઠીક છે. ફોન કપાઈ જાય છે. સાહિલ ચૂપચાપ રૂપાલી પાસે બેઠો તેની વાતો સાંભળી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. ફોન કપાઈ ગયા પછી સાહિલ રૂપાલીને તેને દુઃખી થવાનું કારણ પૂછે છે. રૂપાલી તેને આખી વાત જણાવી દે છે. વાત જાણીને સાહિલને ખૂબ જ ખરાબ લાગે છે. તે કહે છે, સોરી રૂપાલી, મારી કારણે જ તારે હંમેશા આ બધું સાંભળવું પડે છે. હું જેટલું વિચારું છું કે બધા હળીમળીને ખુશીથી રહીશું, તેટલું જ મારા મમ્મી પપ્પા એવી હરકતો કરે છે કે મને ખુદને અપરાધ ભાવ થવા લાગે છે. ખબર નહીં આ વસ્તુઓ ક્યારેય બરાબર થશે કે નહીં. આ વસ્તુઓ ત્યાં સુધી બરાબર નહીં થઈ શકે જ્યાં સુધી તે બીજાને પણ પોતાના બરાબર સન્માન નહીં આપે. તેમના હિસાબે વહુનો મતલબ છે કે જે ચૂપચાપ તેમની દરેક સાચી ખોટી વાતને માનનારી હોય. જો પોતાની કોઈ વાત રજૂ કરી તો ઉલટો જવાબ આપવાનું થઈ જાય છે અને દીકરીવાળાને તો કોઈ ઇજ્જત જ નથી હોતી, કેમ કે તે દીકરીવાળા છે. આહા, રૂપાલી પોતાની આંખોમાંથી આંસુ લૂછતા હસવા લાગે છે. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. રૂપાલી, સંભાળ સારી જાતને. આ શું કરી રહી છે તું? તારા ઘરે જવું છે તો હું તને છોડી દઈશ. મારે ક્યાંય જવું નથી, ખબર છે? ક્યારેક મન થાય છે કે મરી જવું, બધું ખતમ થઈ જાય, બધું મુસીબત હંમેશા માટે ખતમ થઈ જશે, પરિવારની ઇજ્જત જતી રહે. પણ શું હું શાંતિથી મરી શકીશ? ત્યારે શું બધું બરાબર થઈ જશે? બધા કહેશે કે અરે, લગ્ન પછી છોકરીઓ આત્મહત્યા કરી લીધી. જ્યારે કોઈ સાથે ચક્કર ચાલતું હશે, છોકરીમાં જ કોઈ ખામી હશે, ત્યારે પણ મારા પરિવારને જ સાંભળવું પડશે. અને મને મારા પરિવારનો પણ વિચાર આવે છે. તેમણે મારી દરેક નાની નાની ઈચ્છા પૂરી કરી છે. મને આટલો પ્રેમ આપ્યો છે અને હું તેમને આટલું મોટું દુઃખ આપું? હું આ બધું ડિઝર્વ નથી કરતી અને તમને મારો વિચાર નથી આપતો? સાહેબ રૂપાલીના આંસુ લૂછતા તેને સવાલ કરે છે, તમારું શું છે? તમે મજાથી તમારા મમ્મી પપ્પાની પસંદગીથી બીજા લગ્ન કરી લેજો. મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. હું મારા લગ્નમાં બહુ ખુશ છું. મારે તને તે ફોન જ આપવો નહોતો જોઈતો. મને શું ખબર હતી કે પપ્પા આ બધી વાતો કરશે. ત્યારે શાહિદ રૂમમાંથી બહાર પોતાના પિતા સાથે ફોન પર વાત કરવા માટે જતો રહે છે. રૂપાલી ભારે પગલે પોતાના પલંગ પર જઈને સૂઈ જાય છે અને રડતા રડતા ક્યારે તેની આંખ લાગી જાય છે તેને ખબર જ પડતી નથી. જ્યારે શાહિદ રૂમમાં આવે છે તો તે સૂઈ ગઈ હોય છે. શાહિદ રૂપાલીને સૂતેલી જોઈને તેને ધાબળો ઉડાડી દે છે. શાહિદ રૂપાલીને સૂતેલી જોઈને વિચારે છે કે તેની રૂપાલી કેટલી ખુશ હતી પોતાના ઘરે જવા માટે, કેટલી ઉત્સુક હતી, પણ એક ફોને તેની બધી ખુશીઓ છીનવી લીધી. શાહિદ રૂપાલીના માથા પાસે બેસીને તેના વાળમાં હાથ ફેરવતા કહે છે, મને માફ કરી દે રૂપાલી, આ બધું મારી ભૂલ છે. તે તને આ બધું કહી શકે છે કેમ કે તેમને ક્યારેય રોક્યા ટોક્યા નથી. મને લાગ્યું કે તારા મમ્મી પપ્પા છે, મારે તેમના પ્રત્યે ફરજ છે, પણ હવે નહીં. મારી તારા પ્રત્યે પણ જવાબદારી છે. મેં તેમને ના પાડી દીધી છે. હવે તે તને ક્યારેય કંઈ નહીં કહે. જો તેમને કંઈ કહેવું હશે તો મને કહેશે. હવે હું તને ક્યારેય કોઈને કંઈ કહેવા દઈશ નહીં. આ તારું તને વચન છે. બીજા દિવસે રૂપાલીની આંખ વહેલી ખુલી જાય છે. તે બાલ્કનીમાં જઈને ઊભી રહે છે. બહાર ઠંડો પવન ચાલવાના કારણે તે બંને હાથોથી પોતાને સંકેલી લે છે. આકાશમાં પક્ષીઓ ઉડાન ભરી રહ્યા હતા. પક્ષીઓનો કલરવ તેના મનના શાંતિ આપી રહ્યો હતો.
કાશ હું પણ એક પક્ષી હોત તો આકાશમાં ઉડાન ભરતી, કોઈને પણ પરવા કર્યા વગર. રૂપાલી મનમાં વિચારતી ઊંડો શ્વાસ લે છે. શું વિચારી રહી છે કહેતા સાહિલ રૂપાલીના ગળામાં પોતાની બાહુ નાખી દે છે. કંઈ નહીં, બસ આ પક્ષીઓને જોઈ રહી હતી. ચાલો તમે તૈયાર થઈ જાઓ, હું તમારા માટે નાસ્તો બનાવી દઉં. હું વિચારી રહ્યો હતો કે આજે ઓફિસમાંથી રજા લઈ લઉં અને તને ક્યાંક ફરવા લઈ જાઉં. ના, તેની કોઈ જરૂર નથી. મારું ક્યાંય જવાનું મન નથી. તમે ઓફિસ જતા રહો. પણ રૂપાલી, પછી ક્યારેક ફરવા જઈશું. રૂપાલીએ શાંત ભાવથી કહ્યું, તમે ઓફિસ જાઓ, હું ઘરે રોકાઈ જાઉં છું. તું ઉદાસ લાગી રહી છે. ના, હું ઠીક છું. તમે ચિંતા ના કરો. પણ મને તો એવું નથી લાગી રહ્યું. તને ખબર છે ને કે મને થોડું સમય લાગે છે, પણ હું ઠીક થઈ જાઉં છું. ગઈકાલ વિશે જુઓ, અત્યારે મારા આ વિશે કોઈ વાત નથી કરવી. સારું, ઠીક છે. જ્યારે તારું મન થશે ત્યારે વાત કરીશું. ઠીક છે. રૂપાલી હામાં માથું હલાવી દે છે. સાહિલ તૈયાર થઈને નાસ્તો કરીને ઓફિસ જતો રહે છે. રૂપાલી વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહી હતી. આજે તેઓ સમય કપાઈ રહ્યો નહોતો. આજે ઘડિયાળ આટલી ધીમે ધીમે કેમ ચાલી રહી છે? તેને એક બે વાર પોતાના ઘરે ફોન કરી લીધો હતો. તેની મમ્મીએ તેને જણાવ્યું હતું કે તેના પપ્પાજી હરિપ્રસાદ અંકલ સાથે સાસરે ગયા છે. બપોરના 2 વાગી ચૂક્યા હતા ત્યારે જ ફોનની ઘંટડી વાગે છે. રૂપાલીની મમ્મીનો ફોન હતો. રૂપાલીએ ફોનને રિસીવર ઉપાડતા જ ગભરાઈને પૂછ્યું, મમ્મી, વાત ક્લિયર થઈ ગઈ? હા બેટા, થઈ ગઈ. જો તારા પપ્પાજીએ ઘરે આવ્યા છે, તેમણે સૌથી પહેલાં તને ફોન કરવાનું કહ્યું છે. લે, તારા પપ્પા સાથે ખુદ વાત કરી લે. રૂપાલીની મમ્મી તેના પપ્પાને ફોન આપે છે. હેલો હેલો પપ્પાજી, નમસ્તે. પપ્પાજી, બધી વાત ક્લિયર થઈ ગઈ. એમને ખબર પડી ગઈ કે અમે પૂરા પૈસા આપ્યા હતા. હા બેટા, ખબર પડી ગઈ. પણ તું પહેલાં શ્વાસ તો લઈ લે. તને જે કહ્યું તે સાંભળ્યા પછી હવે હું નિરાંતનો શ્વાસ લઈ શકું છું. નહીંતર ગઈકાલથી તો જાણે મારો શ્વાસ જ રૂંધાઈ રહ્યો હતો. બેટા, તું આવી પરેશાન ન થઈશ. અમે છીએ ને તારી દરેક પરેશાની દૂર કરવા માટે. જાણું છું પપ્પાજી, એટલે જ તો હું જીવી રહી છું. કહેતા રૂપાલી ચૂપ થઈ ગઈ. પણ પપ્પાજી, તમે તેમને કેવી રીતે વિશ્વાસ અપાયો? આ તો બધો હરિપ્રસાદજીનો કમાલ છે. એવું શું કર્યું હરીશ અંકલે? પપ્પાજી, તું તો જાણે છે, તારા સાસરિયાએ પોતાની બધી ડિમાન્ડ અમને પેપર પર લખીને આપી હતી. અને કેમ કે તે વચેટિયો હતો અને અમારા ઓળખીતા પણ, તો મેં બધો સામાન અને ગાડીના પૈસા તેમની પાસેથી જ તારા સાસરિયાવાળાને અપાવ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તો જ્યારે તેમણે બધું જ તેમને આપ્યું તો તારા સસરાને તેમના દ્વારા અપાયેલા પેપરથી મળાવ્યા પણ. અને જ્યારે બધું જ તેમની માંગણીઓ અનુસાર હતું તો તેમની પાસેથી તે પેપર સહી લીધી કે અમારી તરફથી આટલો સામાન અને પૈસા તેમને આપવામાં આવે છે. અને આજે એ જ પેપર કામ આવી ગયું. વાહ પપ્પાજી, હરિપ્રસાદ અંકલે તો કમાલ કરી દીધો. હા બેટા, આજે તેમને કારણે જ અમે સાબિત કરી શક્યા. નહીં તો અમારી દીકરી તો ક્યારેય તે ગાડીમાં બેસવાની નહોતી જે તેના પપ્પાએ તેના માટે આપી હતી. પપ્પાજી, જુઓ રૂપાલી બેટા, કોઈ કંઈ પણ કહે, તું અમારા માટે અનમોલ છે. અમે તારા લગ્ન કર્યા છે, તને છોડી નથી. જો અમે તેમની ખોટી વાતો સહન કરી છીએ તો તારી ખુશી માટે. અને જો તું જ ખુશ નથી તો આ બધાનો શું ફાયદો? પપ્પાજી, જો તમે મને ખુશ જોવા માંગો છો તો મારી સાથે વચન આપો કે આગળથી તમે તેમની ખોટી વાત સહન નહીં કરો, ભલે ગમે તે થાય. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઠીક છે બેટા, અમારી ખુશી તો બસ એમાં જ છે કે તું હંમેશા ખુશ રહે. સારું, હવે જલ્દી ફોન રાખ અને કંઈક ખાઈ લે. સવારથી તે કંઈ ખાધું નહીં હોય. તમને કેવી રીતે ખબર? શું અમે અમારી દીકરીને નથી જાણતા? પપ્પાજી, તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો અને તું દુનિયાની સૌથી સારી દીકરી છે. પોતાના પપ્પા સાથે વાત થયા પછી રૂપાલીને ઘણું હળવું લાગી રહ્યું હતું. રૂપાલી વર્તનમાં પાછી જ ફરે છે. તેને પહેલી કરવા ચોથ પર પોતાના ઘરે જવું હતું અને ક્યાં તેમણે પૈસાને લઈને તેને મહેનાટોના મારવાના શરૂ કરી દીધા હતા. ખબર નહીં આ લોકોના બેવડા માપદંડ ક્યારે સમાપ્ત થશે. રૂપાલીને યાદ આવ્યું કે જ્યારે તેને પોતાના સાસુને જણાવ્યું હતું કે ઈંડા ખાય છે તો તેની સાસુ ગુસ્સામાં બોલ્યા હતા, જો અમને પહેલાં ખબર હોત તો અમે આવી છોકરી સાથે અમારા દીકરાના લગ્ન જ કરત કે ઈંડા ખાય છે. અમારા ઘરમાં ઈંડા ખાવાની રીત નથી. રૂપાલીએ તે દિવસથી ઈંડા ખાવાનું છોડી દીધું. આ વાત અલગ છે કે સિયા વિમલાજીની સામે બેસીને જ એગ રોલ ખાતી હતી અને તેને કંઈ પણ કહેતી નહોતી. જોકે સાહિલે ઘણીવાર રૂપાલીને કહ્યું કે જો તે એગ રોલ ખાવા માંગે છે તો ખાઈ શકે છે, કોઈને ખબર નહીં પડે. પણ રૂપાલીએ ના પાડી દીધી. તે ઈચ્છતી નહોતી કે તે તેમના ઘરમાં મના છે તે કામ કરે. તેને સાહિલને કહ્યું, જુઓ, ઈંડું કોઈ એવી વસ્તુ નથી કે જે હું છોડી ન શકું. અને જ્યારે તમારા ઘરમાં ખાવામાં આવતા નથી તો હું છુપાઈને પણ નહીં ખાઉં. બસ મને આનાથી પરેશાની છે કે જ્યારે સિયા તમારી મમ્મીની સામે બેસીને ખાય છે તો તે મને ક્યાં મોઢે મહેનાટોણા મારે છે. પણ રહેવા દો, મને હવે આ બધી વાતોની આદત થઈ ગઈ છે. રૂપાલીએ વિચારી લીધું હતું કે હવે તે કોશિશ કરશે કે આવી વાતો પર ધ્યાન ના આપે, કેમ કે જ્યારે ધ્યાન આપે છે તો નુકસાન તેનું જ થાય છે અને તેનો મૂડ 2-3 દિવસ ખરાબ રહે છે. બીજાની નાની વિચારસરણીથી પોતાની સુખ શાંતિ કેમ ભંગ કરવી? 9 મહિના પૂરા થવા પર રૂપાલીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો.
તેની જિંદગી હવે ખુશ હતી. તેણે નિશ્ચય કર્યો કે તે બીજાની કોઈ પણ નાની વાત પર ધ્યાન નહીં આપે. બીજા બદલવાના નથી, એના કરતાં સારું છે કે આપણે બદલાઈ જઈએ અને તે વસ્તુઓ પર વધારે ધ્યાન આપીએ જે આપણને ખુશી આપે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો, જલ્દીથી લખી દો. થેન્ક યુ.